વિદ્યાર્થી મિત્રો કેમ છો? આજે આપણે ધોરણ 5 માં હિન્દી વિષય જોઈએ. તો તેમાં આપણે આગળના વિડીયોમાં જે ચિડિયાઘરની વાત હતી તે શીખી ગયા હતા કે ગીતા અને તેમના દાદાજી છે તે ચિડિયાઘરમાં જાય છે અને જુદા જુદા પશુ પક્ષી વગેરે જુએ છે. એમાં જ આજે આપણે વધારાનો અભ્યાસ કરીએ પેજ નંબર 30 ઉપર. એમાં છે કુછ અજબ કુછ ગજબ. જો તમે પણ ધ્યાનથી समझो. अगर आप कभी गौर करेंगे तो आपको पता चलेगा कि छोटे बच्चे अपनी पलकों को 1 मिनट में औसतन 1 से 2 बार झपकाते हैं. તમને ખબર પડી કે નાના બાળકો છે તે પોતાની જે પાપણના પલકારા છે આપણે કહીએ તે 1 મિનિટમાં કેટલી વખત ઝબકાવે છે તો કે 1 से 2 બાર. નાના બાળકો 1 થી 2 વાર જ એની આંખો पटपटावे छे. जबकि वयस्कों में यही संख्या करीब 10 होती है. वयस्को એટલે મોટી ઉંમરના લોકો, બાળકોથી મોટી ઉંમરના લોકો છે તે પોતાની આંખો 1 મિનિટમાં કેટલી વખત ઝબકાવે છે તો કે 10 વખત. 10 વખત તે પોતાની આંખોની પલકો છે તે झपकावे छे. हमारे शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में करीब 12 घंटों का समय लगता है. जो આપણે દરેક લોકો ખોરાક ખાઈએ છીએ ને તો આ ખોરાકને પચવામાં કેટલો સમય લાગે છે તો કે 12 ઘંટા એટલે કે 12 કલાક જેવો સમય લાગે છે આપણે એક વખતનું ખાવાનું પચાવવા માટે. क्या आपको पता है कि हमारे यानी मानव शरीर में नाक व कान दोनों ऐसे अंग हैं जो जिनका पूरे जीवन काल तक बढ़ता ही रहता है. जो તમને ખબર છે કે આપણા શરીરના કયા એવા બે અંગ છે જે આપણા જીવન દરમિયાન એટલે આખી જિંદગી વધતા જ રહે છે. તો નાક અને કાન જે બે અંગ એવા છે કે આપણા આખા જીવનકાળ દરમિયાન તે વધતા જ રહે છે. ખૂબ જ સુંદર વાત અહીંયા કીધી છે અને જાણવા જેવી છે કે આપણે આપણા શરીરમાં અમુક વસ્તુ છે તે જાણતા જ નથી હોતા. તો અહીંયા આપણને આ જાણી અને ખૂબ જ જાણવાનું મળ્યું કે આવી રીતે આપણા શરીરમાં અમુક અંગો છે તેનો વિકાસ થતો જ રહે છે. તો નાક અને કાન અને એક વખતનું ખાવાનું પચવા માટે આપણે ઓછામાં ઓછો 12 કલાક જેવો સમય લાગે છે. અને નાના બાળકો અને વયસ્કો ને આંખોના પલકારામાં કેટલો તફાવત રહે છે. તો અહીંયા જો પ્રશ્ન પણ આપેલા છે તે જોઈએ कि छोटे बच्चे और वयस्कों की पलकें झपकने में क्या अंतर है. तो कि बच्चे छे ते 1 से 2 बार अपने पलकों झपकाते हैं और वयस्कों छे ते 1 मिनट में 10 बार झपकाते हैं. આપણે આના પછીના જે બે પ્રશ્ન છે તે તો અહીંયા જોઈ જ લીધા છે. અને હવે જો પ્રશ્ન 4 છે તે જોઈએ તો ધ્યાનથી સાંભળજો બાળકો કે અહીંયા પ્રશ્ન આપેલા છે પણ એના જવાબ આપેલા નથી. અને આ પ્રશ્ન છે તે તમારે વિડિયો ક્વેશ્ચન દ્વારા જ તેનો જવાબ તમને મળશે. कोई बहुत धीरे चलता है तो लोग कहते हैं यह कछुआ की चाल चलता है. अब तुम बताओ कि तेज चाल चलने वालों को हम क्या कहेंगे. જો બાળકો આપણને ખબર જ હશે કે કાચબો છે તે ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે. એટલે કે તમે વાર્તા સાંભળી જ હશે સસલાની અને કાચબાની કે કાચબો છે તે પોતાની ધીમી ગતિથી ચાલે છે અને સસલું છે તેને હરીફાઈમાં ઉતરવા માટે
કહે છે કે એને હું હરાવીશ. તો અહીંયા આપણે જોઈએ કે કછુઆકી કોઈ માણસ છે તે ધીરે ધીરે જો કામ કરતું હોય તો આપણે કહીએ છીએ કે કાચબા ગતિએ કરે છે, એટલે કે તે ધીમે ધીમે કરે છે. તો કાચબાની ગતિ ધીમી છે, આ તો આપણે જાણી લીધું. હવે તે જ ચલને વાલે, તો એકદમ ઝડપથી ચાલવાવાળા હોય તેને આપણે કેવી રીતે કહીએ? તો આપણે તે લોકોને કહીએ કે હવા કી ચાલ ચલતે હૈ. હવા છે ને, હવા તમે એકદમ સ્પીડથી જાય છે. તો અહીંયા આપણે તે જ ચલને વાલે કો હવા કી તરફ, હવા કી જૈસે ચલતે હૈ, તે એમ આપણે કહી શકીએ. હવે છે ચિડિયાઘર में जाकर क्या क्या नहीं करना चाहिए. તમે લોકોએ ચિડિયાઘર તો જોયા જ હશે. જો જૂનાગઢમાં સક્કરબાગ છે, અહીંયા આપણે રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક છે, આ જગ્યાએ તમને જુદા જુદા પક્ષી અને પ્રાણી જોવા મળે છે. પરંતુ તેમાં ઘણા બધા નિયમ પણ રાખવામાં આવે છે તેમાં પ્રવેશ કરો એટલે. શું કામે? કે ત્યાં રહેલા કોઈ પ્રાણીને નુકસાન ન થાય એટલા માટે. તો અમે જ્યારે પણ જઈએ ત્યારે આપણે क्या क्या करना चाहिए? तो हमें आपको ये सिखाना है कि पिंजरे के नजदीक नहीं जाना. પિંજરામાં પ્રાણી રહેલા હોય છે તેના નજીક, પિંજરાની નજીક, સાવ નજીક જવું નહીં, કારણ કે તેમાં અમુક હિંસક પ્રાણીઓ પણ હોય છે. સિંહ છે, ભાલુ છે, બાઘ છે. આવા પ્રાણીઓ ક્યારેક કોઈ વ્યક્તિને નુકસાન પણ પહોંચાડી શકે છે. અને જાનવર કો ચીઢાના મત. જો બાળકો, તે પણ જાનવર છે, એક જીવ છે, તેને આપણે ખીજવવું જોઈએ નહીં. જાનવરો કો ચીઢાના મત. ખાના નહીં દેના. આમ તો મોટે ભાગે ત્યાં મનાઈ જ હોય છે પ્રાણી સંગ્રહાલયમાં કોઈ વસ્તુ પ્રાણીને આપવાની, પરંતુ તેમ છતાં પણ આપણે દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે પ્રાણી સંગ્રહાલયમાં કોઈ પ્રાણીને આપણે ખાવાનું આપવાનું નહીં. કિસી પ્રાણી કો ખાના મત દેના. હવે અહીંયા આપણે કેટલાક પ્રશ્નો છે કે चिड़ियाघर की सैर के लिए कौन कौन आए थे? तो कि गीता और इसके दादाजी आए थे. बंदर को लोग क्या खिला रहे थे? આપણે વાર્તામાં જોઈ જ લીધું છે કે બંદર को लोग मूंगफली और केले खिला रहे थे. लंगूर का मुंह कैसा होता है? तो लंगूर का मुंह काला होता है. तालाब में क्या था? तालाब में रंग बिरंगी मछलियां और बतख थी. गीता ने किसे पत्थर बताया? जो તમે કાચબો જોયો છે ને, કછુઆ, તો કાચબાની ઉપર એક ખોલ હોય છે, બખ્તર એટલે કે કવચ હોય છે. તે ખૂબ જ કઠણ હોય છે અને એકદમ પથ્થર જેવું જ લાગતું હોય છે. तो गीता ने दादाजी को बताया कि यह पत्थर है, लेकिन पत्थर नहीं, वो कछुआ था. कछुए का रक्षक क्या है? इसका उसका खोल, उसका रक्षण है कि कोई पण एवो समय होय त्यारे काचबाમાં એક ખૂબ જ મોટી ખૂબી છે કે તે પોતાના દરેક અંગ છે તે સંકેલી શકે છે પોતાના શરીરની અંદર. એટલે કે उसका खोल उसका रक्षक था. विदेशी पक्षी का नाम क्या था? तो कि कातुआ. कातुआ એટલે આપણે જેને કહીએ કાકા કૌવા, ये पक्षी विदेशी पक्षी था. सबसे बड़े पक्षी का नाम क्या है? तो આપણે આગળ જોઈ જ લીધું કે શુતુરમુર્ગ. શુતુરમુર્ગ એટલે શાહમૃગ. શાહમૃગ છે તે બધા જ પક્ષીમાં મોટું પક્ષી છે. હવે અહીંયા બાજુના પેજમાં જોઈએ કે અહીંયા તમને કહેવામાં આવ્યું છે, ઉદાહરણ આપ્યું છે કે પેડ પર બંદર લટક રહા હે. પેડ પર બંદર યા લટક રહી હે. જો અહીંયા સ્ત્રીલિંગ અને પુલ્લિંગ એટલે કે સ્ત્રી અને પુરુષ. સ્ત્રીલિંગ એટલે સ્ત્રી અને પુલ્લિંગ એટલે પુરુષ. આ રીતે તમારે અલગ અલગ જે
જગ્યા છે ત્યાં તમારે પુલ્લિંગની સામે સ્ત્રીલિંગ અને સ્ત્રીલિંગની સામે પુલ્લિંગ લખવાનું છે. તો અહીંયા વાક્ય આપેલું છે તાલાબ में हाथी नहा रहा है. તો આપણે શું લખશું સામે? તો કે તાલાબ में हथीनी नहा रही है. रेगिस्तान में ऊंट दौड़ रहा है. तो લખશું કે રેગિસ્તાન में ऊंटनी दौड़ रही है. रहा है ની જગ્યાએ શું આવશે? રહી है. અને ऊंटની જગ્યાએ ऊंटनी. जंगल में मोरनी नाच रही है. तो આપણે તેનું પુલ્લિંગ કરશું તો શું? जंगल में मोर नाच रहा है. पिंजरे में शेर दहाड़ रहा है. तो पिंजरे में शेरनी दहाड़ रही है. આ રીતે તમે અહીંયા લખી શકો છો. હવે છે નીચે दिए गए जंगल के दृश्य का वर्णन कीजिए. જો અહીંયા એક તમને દ્રશ્ય આપેલું છે અને તે ક્યાંનું છે? તો કે જંગલનું દ્રશ્ય છે અને તેનું તમારે તમારી રીતે તમારી મૌલિકતાથી ચિત્રના આધારે તમારે વર્ણન કરવાનું છે કે અહીંયા ક્યાં ક્યાં તમને પ્રાણીઓ દેખાય છે અને જંગલમાં શું શું છે. આ બધું તમારે વિગતથી તમારી મૌલિકતાથી સમજી વિચારી અને લખવાનું છે. चित्र के आधार पर रिक्त स्थानों की पूर्ति कीजिए. ચિત્રના આધાર પર તમારે ખાલી જગ્યામાં લખવાનું છે. જો